गाइस पीटे कही दीधु कि जगह टिफिन में काबुली चना है। હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. સો ગાઈસ, આપણે કાલે જે જગ્યાએ ગયા હતા એ જગ્યાએ આજે આપણે જવાનું છે. અને આજે તો હિતેશ અને જાલમ ગયા છે બી સાઈડ ઉપર, અને આજે આપણા ભેગો પિન્ટુ આવ્યો છે. કાલે આપણે એનો ઇંતજાર કરતા હતા, ગાડી ભાઈની વાતો કરતા હતા કે ભાઈ આ ભાઈની જરૂર છે, એ ભાઈને જોવે છે, તો એ ભાઈ આવી ગયો છે. તો ચલો કરીએ. તો ગાઈસ, અમે આખો ઉભા રહ્યા, મહેશભાઈ ગયા થ્રુ એમને કામ છે. તો આપણા પરમ મિત્ર જયેશ અને પિન્ટુ આપણી બહાર બેઠા છે. બહુ આનંદ આવ્યો કે બે બાજુ બેઠા છે. કાલ તો ભાઈ એક જ હતો મારો મિત્ર, પણ આજ બીજો પણ આવી ગયો હે પિન્ટુ ભાઈ. પિન્ટુ પાસે આવ્યો, 2-3 દાડા રાજસ્થાન સાઈડ ઉપર ગયા હતા, બીમાર થઈ ગયો હતો ભાઈ. આજે પાછો આવ્યો સાઈડ ઉપર. બોલ પિન્ટુ, હવે કેવું તને કે? સારું હે. ગાઈસ, અમે રાજસ્થાન ગયા હતા ત્યારે અમારા પિન્ટુને થોડી તકલીફ થઈ ગઈ હતી અને ચક્કર આવે એવું થઈ ગયું હતું, એટલા માટે 2 દિવસ નતો આવ્યો ભાઈ. આજે આવ્યો છે અને આજે પણ બહાર જ કામ કરવાનું, પણ આ તો ઠંડક છે એટલે કોઈ પ્રોબ્લેમ નહીં થાય પિન્ટુને. અને અમે સાથે છીએ, હું જગો સાથે છીએ એટલે કોઈ પ્રોબ્લેમ નહીં આવવાની અમારા મિત્રને. શું કેવું છે? સાચી વાત છે. કાલે એક સબ સેન્ટર પટાયું, આજે બીજી સબ સેન્ટર કરવા જઈએ છીએ. આજે પિન્ટો ભેગો એવો ટાર્ગેટ કે 5 વાગે પટી ગયા. ગાઈસ, પિન્ટો વાર ગમે ત્યારે ભેગો હોય તો મજા આગી અલગ જ છે. કોમ કરવાની મજા આવે, ગાડીમાં બેસવાની પણ મજા આવે અને એન્જોય આવી જાય. પિન્ટુની વાતો આખી અલગ જ છે. સિપ્પુની વરનો કરી અને જુનાડી મહેશ કરે, જગો કરે, અજાપુરા વાળો વાતો. પિન્ટા ગીત થઈ જાય. પિન્ટા ગીત ગાઈસ, અમે લાખણી પહોંચી ગયા અને મહેશભાઈ ગયા ગેસ ભરાવવા માટે. તો હું પિન્ટો અને જેસુ ચા પીવા, મહેશભાઈ પણ આવી પી લે ચા. તો ગાઈસ, હવે આપણે પહોંચી ગયા છે આપણી સાઈડ ઉપર ચાળવાની અંદર આપણે સબ સેન્ટર છે સરકારી, એનું કામ કરવાનું છે. અમારે ઇલેક્ટ્રિશિયનનું કામ એવું છે ને કે કોઈ જગ્યાએ કોઈ નક્કી હોતું જ નથી કે ગમે ત્યારે કેવો જવાનું થાય, કઈ સાઈડ ઉપર જવાનું થાય, કોઈ નક્કી ના હોય. ગાડીમાં બેઠા અને હેડ્યા, જે લઈ જાય એ ગયા. તો બહુ અઘરું કામ હોય છે ઇલેક્ટ્રિશિયનનું, અને કાઠું પણ હોય છે. તો એ ધીમે ધીમે કરીએ ઇલેક્ટ્રિશિયનનું કામ. ગાઈસ, મને અને પિન્ટુને તો પાઇપબોર્ડ સાફ કરવા લઈ. ગાઈસ, પેલા પાગના તો પાઇપબોર્ડ હું સાફ કરીને આવી ગયો. હવે આ પાગના કરવાના છે. પણ ગાઈસ, તમે ગમે દેખો, પણ આપણે ડીસામાં સાઈડ હોય ને તો કોમ કરવાની મજા આવે. બાકી બહારે જવાનું હોય ને સાઈડ પર કોમ કરવા માટે, તો ગાડીમાં બેઠા બેઠા ટ્રાવેલમાં મૂડ મરી જાય, આમ કોમ કરવાની મજા ના આવે. અને લાઇટ ફિટિંગનું કોમ એવું હોય ને ગાઈસ, બધું કોમ સારું, પણ લાઇટ ફિટિંગનું કોમ ના સારું. એક તો જોખમવાળું કોમ છે, અને ઉપરથી બહાર જવાનું, દિલ્હી બહાર જવાનું અલગ અલગ સાઈડ ઉપર, અને ગમે ત્યારે સાંજે મોડું થાય, સવારમાં વહેલા આવવાનું. આપણી આ જિંદગી છે, 9 વાગે જવાનું, રાતે કેટલા વાગે ઘરે પહોંચવાનું કોઈ નક્કી નહીં. 6 વાગે પહોંચે, રાતે 10 વાગે ઘરે પહોંચે, કોઈ નક્કી નહીં, કોઈ ઠપણું નહીં. ગાઈસ, પાઇપ બોર્ડ સાફ કરતે કરતે હાલત ખરાબ થઈ ગઈ. સવારમાં કેવા તૈયાર થઈને આવ્યા હતા, અને હાલ જુઓ તમે, પાઇપ બોર્ડ સાફ કરે એટલે આવી હાલત થાય. હવે જે શું મને બોલાવવા આવ્યો કે પિન્ટુ પાઇપ બોર્ડ સાફ કરે અને તું હેડ વાયરિંગ કરવા, મને વાયરિંગમાં લઈ જાય. તો આપણે વાયરિંગ કરવા આવ્યો. બીજું શું, હાલત તો આ તો જોઈ લે પહેલાં. ચલો ગાઈસ, મહેશ હવે ટેપિંગ કરે છે ન્યૂટનનું. અમારે સરકારી અંદર ન્યૂટનનું ટેપિંગ આ રીતે થાય છે. બહાર જતો હોય કટ મારીને લઈ લેવાનો.
આપણે આનું વાયરિંગ બાકી રાખ્યું છે કારણ કે સામે એની પાઇપ બ્લોક થઈ ગઈ છે તો પંચર કરશું અને પછી વાયર નાખીશું. 2 પંચર આવ્યા, એક અહીંયા પણ પંચર આવી ગયું સામે, એની પણ પાઇપ અહીંયા જતી નહીં, એનું પણ પંચર કરવાનું છે. ગાઈસ ગમે તે થઈ જાય પણ આપણે ખાવા ટાઈમસર ખાઈ લેવાનું. તમે એના માટે તો આપણે ધંધો જ કરે, ખાવા પહેલું ખાવાનું, કારણ કે મજૂરી કરી કરીને મરી જાવ, ટાઈમસર ખાઈ લેવાનું. મને તો આજે ભૂખ પણ વધારે લાગી છે તો પહેલા ખાવા કરશું. ખાવા ખાશું. ગાઈસ મારું કેવું એવું કે ખાવા તો ભિખારીને મળે નહીં, પણ મહેનત કરશો ને તો મહેનતનો રોટલો ખાવાની મજા આવે. એ બધી તારી વાત સાચી પણ આપણે ત્યાં ટાઈમ થઈ ગયો જમવાનો, કારણ કે ભૂખે મરી જઈએ તો શું કરવાનું, ખાવા તો ખાવું જ પડે કે પેલા ખાવા ખાવાનું પછી કોમ. પીટા જેને લગાવી પીટા કહી દીધું, ગાઈસ પીટા કહી દીધું, પીટા કહી દીધું કે જગા ટિફિન માં કાબુલી ચણા હે. ખોલ લા ભાઈ 50 રૂપિયા તો ફાઇલ પકોડી ખવડાવે છે જગો. બધા 50 લે, એવું ના ચાલે વાત કરે જગા. ગાઈસ અમે તો જમી લીધું અને જમીન અને નેટ આવતું નતું, ફૂમતાજી દેખવાના હતા તો નેટ નહોતું આવતું, એટલા માટે ગોમના વડલે આવી ગયા વિડીયો દેખવા માટે સ્પેશિયલ. કેમ કે અંદર તો નેટ જ નહીં આવતું, બિલકુલ નહીં આવતું એકદમ. તો હું જગો અને પિન્ટો 3 આવી ગયા ફૂમતાજીનો વિડીયો દેખવા માટે. હડો અંદર શું અંદર તો બધા બેસવાની જગ્યા ગોતે રહ્યા કે કઈ જગ્યાએ બેસવું. જગો પણ અંદર નજર મારે છે. આ ગામ પંચાયત છે. જગો કે અંદર બેવું વડલો મસ્ત હે, વડદાન સોયલો સારો હે કે વડદાન સોયલે નહીં જવું તો કયો જાશો હવે. પેલા બોકડે બી છે, બોકડે પેલી કોઈ બોકડો હતો ને આપણે ઊભા થઈ દાડે મસ્ત હતી જગ્યા. પેલા સામે જોયા પાછળ પાકું. પિન્ટો પણ સોયલો ગોતે, જગો પણ સોયલો ગોતે. ગાઈસ ગામડાની અંદર વડલાના નીચે બેહવાની મજા આખી અલગ જ છે. આપણા સિટીની અંદર તો વડલા જોવા મળતા નહીં અત્યારે, પણ બધા અમારા કારીગરો છે ને જમીન અનવય આવી ગયા. તો જેસું ને પિન્ટુ ને બધા ક્યાં લાગી ગયા ફોનની અંદર. તો ગાઈસ આ બધા ફોન જુએ, આપણે પણ ફોન જોઈશું. તો જેસું તો ગેમ રમેલો હે. ચલો કામ ચાલુ કરી દઈએ, નકે સાંજે આપણે જ મોડું થાય. વહેલા ઘરે જતા રહીએ કામ પતાઈને. કામ તો હજી ઘણું બાકી પડ્યું છે, અડધા ભાગનું વાયરિંગ બાકી પડ્યું છે, પ્લેટો લબડાવવાનું બાકી પડી છે, બધું બાકી પડ્યું છે. કામ પતાવી દઈએ પહેલાં. વાયરિંગ દુલ્લો અને જેસું કરે છે અને આપણે પ્લેટો લૂપિંગ કરવાની છે તો પ્લેટો લૂપિંગ કરી નાખીએ. આ પ્લેટો બધી ભરેલી પડી છે, હવે આપણે એને લૂપિંગ કરવાની છે તો લૂપિંગ કરી દઈએ. ગાઈસ જેસું પંચર કરેલો હે અને પાઇપ મળી છે, સ્પ્રિંગ નાખે કેટલી જાય કેટલી નહીં જતી. અને પિન્ટુ ઊભો ચેડે નીચે ઊભો નજારો જોવો હે કે શું કરે જેસું. તો જેસુંની પંચર કરતા હાલત કેવી થઈ છે તમે જોઈ શકો છો. મશીન લે છે, વળી પાઇપ મળી નથી એટલે પાઇપ ગોતશે. ચલો ગાઈસ આપણું પંચર થઈ ગયું સક્સેસફુલ. વાયરિંગ કરવું તો હોલું હે પણ ઢાબા પર પાઇપ લગાઈ ગયા ને ત્યારે ખોળવી કાઢી પડી જાય. હા એના કરતા એવું ઈચ્છા થઈ જાય મજૂરી કરવી હારી, આ મજૂરી કરતા ઊંડી હાલત થઈ જાય આપણી. તાર હાલત કેવી હતી બતાવજો ને તાક તો. દેખો કાળો હતો ને ઘણો કાળો થઈ ગયો. તો ગાઈસ આપણે એક પોઈન્ટ હોલ્ડરનો કર્યો છે ને એક પોઈન્ટ આપણે બેલનો કર્યો છે. તો એના વાયર આ રીતના ખુલ્લા રાખો નહીં, એના માટે આપણે આ કનેક્ટર લગાવવાનો છે. તો ગાઈસ હું ઉપરની પ્લેટો મારતો હતો અને ઉપરની ટ્યુબલાઇટ અને ઉપરના પંખા મારતો હતો. બધા પંખા લાગી ગયા પણ આપણને ગરમી લાગી હતી છે, શર્ટ બર્ટ બધું પલળી ગયું એટલે નીચે આવી ગયો ઘણી વાર આરામ કરવા માટે. અને જેસુંને થોડું વહેલું ઘરે જ આવવું એટલે મને કહે તું ફટાફટ પંખો મારી દે પછી આપણે નીકળવું ઘરે. મેં કીધું ભાઈ પહેલાં યાર હવા ખાવા દે, થોડી શ્વાસ લેવા દે, પછી હું મારું યાર પંખો, કેમ કે ગરમી હતી છે લાગી યાર. ઘોડા પર ચડીને કામ કરવું અને પગ પણ દુખે છે ઘોડા પર ચડી ચડી તો. પર જાવું હે. હા આટલી હાજરી પાલવતું ના હે, હાજરી કામ કરે ગાઈસ ઘરનું બકરું થાય ના. હા પર્સનલ થોડું કામ કરે તો કોક આ થોડા ખર્ચા પડે, શીરો પૂરો ખાવા પડે ને મરચા બેઠા તો શું કરે. સાચી વાત છે. શું કહ્યું ગાઈસ તમારું? સાચી વાત છે. થોડું મહેનત કરી કમાઓ, પર્સનલ કરી કરશો તો કમાઈ ખાવ. તો શેઠિયા મળશો તો આજે આની છૂટા પછી ઘરનું શું થાય થોડા જોવા આવવાના. સાચી વાત છે, સાચી વાત છે. ગાઈસ આપણે જેસું કે લાખ રૂપિયાની વાત કરી, બહુ સરસ વાત કરી. એટલે કે નોકરી ના કરાય
પોતાનો બિઝનેસ કરાય તો બહુ આગળ પ્રગતિ થાય, બહુ આગળ વધીએ. તો ગાઈસ આપણા છેલ્લો પંખો છે એ પણ લગાવી દઈએ અને આપણે જેસુને ઘરે જવાનું મોડું થાય છે એટલે પંખો ફટાફટ મારી દઈએ. ઓકે, પછી નીકળીએ ઘરે. તો ગાઈસ આપણે આ મોટરનું પેનલ લગાવ્યું છે. મોટર બારે છે, કુંડી બારે છે અને પેનલ આપણે અહીંયા માર્યું છે અંદર સેફટી માટે. તો ગાઈસ મોસ્ટ ઓફ બધું કામ આપણે પતી ગયું, બધું પૂરું થઈ ગયું છે અને ચાલુ પણ આપણે કરી નાખ્યું છે. તો ચલો આપણે હાથ પગ ધોઈ લઈએ. તો ગાઈસ અમે હાથ પગ ધોઈ લીધા અને શું લાવી જઈશું મારા માટે? તારા બદલે જાફરી નહીં લાયા, તું જાફરી ખાતો નહીં. હા, આગળ જઈને પકોડી ખવડાવો. હા. અમારા વીરભનનો છોકરો આવ્યો, હા. એની ખુશીની અંદર આજ હું બધું પકોડી ખવડાવું. બસ એ 100 રૂપિયા. એવું નથી, એવું નહીં. 101 એ ખોટી વાત છે. આ પિન્ટુ રહ્યો ને, પિન્ટુ તારા ટિફિનમાં શું સબ્જી હતી એની શરત લાગી હતી અને પિન્ટુએ કહી દીધું કે તારા ટિફિનમાં મારી સબ્જી છે, એની પકોડી તારે આપણે ખવડાવવાની છે આજે. થઈ જાય. તો ગાઈસ હવે આપણે કોબારે આવી રહીએ અને ઇકો કરીએ ડીસા. તો ગાઈસ આપણે યેસુ પકોડીની પાર્ટી આપે છે. તમારી બાકી જ છે. લાખણીની અંદર પાર્ટી આવવાની ભાઈ. પાર્ટી હાલો ને, પકોડી ખાવ ભાઈ, બનાવો ને 50 રૂપિયા હાલ ટિફિન લાય. પકોડી બનાવે ભાઈ. તો ગાઈસ પકોડી ખાઈ લીધી અને તીખી બહુ હતી, જગ્યાએ તીખી કરાવી હતી અને ગત્તા પણ આપણું લઈને આવી ગયો બધો. ચલો ગાડીમાં બેસી જઈએ. તો ગાઈસ આપણને ઘરે આવતા થોડું મોડું થઈ ગયું કારણ કે જયેશની સાઈડ ઉપર થોડું કામ હતું તે કરવા માટે ગયા હતા અને આપણે આવતા આવતે 9 વાગી ગયા. તો આ તો આપણો નાનકડો વ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, ચેનલ પર ના આવે તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ.